નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 10 વિષય અંગ્રેજીનું સંપૂર્ણ સોલ્યુશન તૈયાર છે. જી હા, નવા વર્ષની નવી સ્વાધ્યાય પોથી જે છે લોન્ચ થઈ ચૂકી છે. ગાલા સ્વાધ્યાય પોથીનું નવું એડિશન આ વર્ષે લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. માત્ર સોલ્યુશન નહીં, સમજૂતી સાથેનો સોલ્યુશન મળશે. ફકરાવાળા સવાલ જવાબ, કોઈ પણ ગ્રામરિટિકલ ટોપિક કઈ રીતે પૂરવામાં આવશે એ બધું સમજૂતી સાથેનું સોલ્યુશન તમને મળવા જઈ રહ્યું છે. અગાઉ આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 ની ગાલા સ્વાધ્યાય પોથી ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 3 ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 10. An interview with Arun Krishnamurti. પહેલો પ્રશ્ન કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપો. તો ચાલો પેરેગ્રાફ વાંચીએ. પેરેગ્રાફનું વાંચન કરવાનું, એનું સમજૂતી લેવાની, પછી સવાલમાં આગળ વધવાનું. Arun Krishnamurti was just 17 years old when he founded NGO, Environmentalist Foundation of India. કે અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 જ વર્ષનો હતો જ્યારે એણે એક NGO એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી, જેનું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. બિગિનિંગ વિથ અ ટર્ટલ વોક, કાચબાની ગતિથી ધીમે ધીમે શરૂઆત કરી છે. અ મૂવ, એક આંદોલન, ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ, કે ચેન્નઈમાં ઈંડાના, કાચબાના ઈંડાઓને બચાવવાનો, નાના નાના બચ્ચાને બચાવવાનો પ્રયત્ન કર્યો, આંદોલન કર્યું. ટુડે, આજે, અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ, આજે અરુણ અને તેના સ્વયંસેવકોની ટીમ હેવ ક્લીન્ડ બીચીસ, એટલે કે જે જળાશયો છે, જે બીચીસ છે, દરિયા કિનારાઓ છે, સાફ કર્યા છે. વેરિયસ વોટર બોડીઝ, અલગ અલગ જળાશયો સાફ કર્યા છે. ક્યાં? તો કે ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી, આ બધી જગ્યાએ. ધ ટીમ ક્લીન્સ લેક, ટીમ જે છે તળાવ સાફ કરે છે, બીચીસ સાફ કરે છે, ઝૂ સાફ કરે છે, પ્રાણી સંગ્રહાલય સાફ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવે છે. એજ્યુકેટ પીપલ થ્રુ આઉટ સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકો દ્વારા લોકોને એજ્યુકેટ કરે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ બનાવે છે. Arun's team has students who have joined him when he was in class 7. ધોરણ 7 માં ભણતા હતા ત્યારથી અરુણની ટીમમાં જોડાયેલા વિદ્યાર્થીઓ છે. And continue to work with him even after 5 years. અને 5 વર્ષ પછી પણ એની સાથે જોડાયેલા જ રહે છે. તો પહેલો સવાલ છે which organization did Arun found at age of 17? સવાલ સમજો. which organization એટલે કે કઈ સંસ્થા, did ભૂતકાળ દર્શાવે, અરુણ found, અરુણે શોધી, અરુણે શરૂ કરી, at age of 17, 17 વર્ષની ઉંમરે. 17 વર્ષની ઉંમરે જે સંસ્થા શરૂ કરી તે નામ શું છે? તો જો એ નામ આપણને આપ્યું છે, અરુણ કૃષ્ણમૂર્તિ was just 70 years old when he founded Environmentalist Foundation of India, short form છે EFI. લખીશું આપણે અહીંયા અરુણ founded an NGO called Environmentalist Foundation of India, EFI, at the age of 17. ત્યારબાદ બીજો સવાલ છે which was the first activity of EFI? EFI ની પહેલી પ્રવૃત્તિ શું હતી? તો જો અહીંયા લખ્યું છે beginning with a turtle walk, કાચબાની ગતિની શરૂઆત હતી. A move to save turtle eggs and young hatchlings in Chennai, ચેન્નઈમાં કાચબાના ઈંડાઓ અને કાચબાના નાના નાના બચ્ચાઓને બચાવવાની પહેલી પ્રવૃત્તિ હતી. લખીશું the first activity of EFI ની પહેલી પ્રવૃત્તિ હતી was a turtle walk, a move to save young eggs, turtle eggs and young hatchlings in Chennai. ત્યારબાદ આગળ વધીએ. What are the activities of Arun's team? અરુણની ટીમની પ્રવૃત્તિઓ જણાવો. તો જો અરુણની ટીમની પ્રવૃત્તિઓ શું શું છે? જે ટીમ છે, જો અહીંયા લખ્યું છે, the team cleans lakes, beaches and zoos, plant trees, educate people throughout street plays and also makes environment friendly paper bags. આ અરુણની ટીમની પ્રવૃત્તિઓ છે. તો યસ લખવાની આપણે બધી. કે અરુણ's teams, બેઠો જવાબ લખી શકાય છે, cleans lakes, beaches and zoos, plant trees, educate people throughout street plays and also makes environment friendly paper bags. ઓકે, સિમ્પલ. ચલો આગળ વધીએ. બીજો પેરેગ્રાફ. જો પેરેગ્રાફના સવાલ જવાબ સોલ્વ કરવાની, વ્યવસ્થિત જવાબ લખવાની આ યોગ્ય પદ્ધતિ છે, ધ બેસ્ટ પદ્ધતિ છે. ઘણા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં શું કરે છે કે પેરેગ્રાફ વાંચે નહીં, સવાલ વાંચે, પછી સવાલ વાંચીને એનો જવાબ પછી પેરેગ્રાફમાંથી શોધવાનો પ્રયત્ન કરે, જે તદ્દન ખોટું છે.
સૌ પ્રથમ આખો પેરેગ્રાફ સમજો, આખો પેરેગ્રાફ વાંચો, આખા પેરેગ્રાફને જે છે સોલ્વ કરો, પછી સવાલમાં આગળ વધો. ઓકે, હાલો. કે છે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. માય હાઉસ એટલે કોના હાઉસની વાત કરે છે? અરુણ હાઉસ. કે એક સુંદર તળાવ મારા ઘરની બાજુમાં હતું. which once had a lot of birds, frogs and snakes. કે જેમાં ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સાપ રહેતા. was heavily polluted. બહુ ભારે પ્રદૂષિત થઈ ગયું. It led to spread of mosquitoes and turned a lovely place into ugly neighborhood. એના પરિણામે મચ્છરો વધી ગયા અને એક સુંદર જગ્યા બદસુરત બની ગઈ. This hurt me badly. મને બહુ દુઃખ થયું. And I wanted to do something about it. અને મારે કંઈક તો કરવું પડે એમ હતું ને આનું. I got together with a couple of my friends. હું મારા અમુક મિત્રો સાથે ભેગો થયો. And cleaned the pond next to my house. અને મારા ઘરની બાજુમાં જે આવેલું તળાવ છે, જે ગંદુ થઈ ગયું હતું, એ મેં સાફ કર્યું. This was the first activity. આ હતી પહેલી પ્રવૃત્તિ. પહેલો સવાલ, why was Arun hurt? અરુણને દુઃખ શા માટે થયું, દર્દ શા માટે થયું? તો દુઃખ દર્દ થવાનું કારણ એના ઘરની બાજુમાં જે તળાવ હતું ને, એ કેવું થઈ ગયું હતું? કહેવાય કે પ્રદૂષિત થઈ ગયું હતું. જો હેવીલી પોલ્યુટેડ, બહુ ભારે પ્રદૂષિત થઈ ગયું હતું. તો યસ, પેરેગ્રાફમાંથી જવાબ આપણે આ રીતે લખીશું. અરુણ વોઝ હર્ટ. પહેલા તો છે ને અરુણ વોઝ હર્ટ, વાય વાળો સવાલ છે એટલે અડધો જવાબ તો સવાલમાંથી જ આવશે. અરુણ વોઝ હર્ટ, અરુણને દુઃખ થયું હતું કારણ કે અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ, એના ઘરની બાજુમાં જે તળાવ હતું, વોઝ સો પોલ્યુટેડ, એટલું બધું પ્રદૂષિત થઈ ગયું હતું કે ધેટ ઇટ સ્પ્રેડ મોસ્કિટોસ, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હતો. એન્ડ ટર્નેડ ધ પ્લેસ ઇન્ટુ અગલી નેબરહુડ, એ સુંદર એવી જગ્યા બદસુરત બની ગયેલી. ઓકે, પછી બીજો સવાલ, વોટ ડીડ અરુણ ડુ? અરુણે શું કર્યું? તો જો અરુણે શું કર્યું પ્રવૃત્તિ જો અહીંયા છે. I got together with a couple of my friends and cleaned the pond next to my house. બરોબર, આ જવાબ છે આપણો. આ બેઠો જવાબ આપણે લખી નાખશું એટલે માર્ક્સ મળી જશે, હે ને? નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે અહીંયા I got લખ્યું છે. I got together, કે હું મારા મિત્રો સાથે ભેગો થયો. ભાઈ હું નથી થયો કે નથી તમે થયા. કોણ થયું હતું? અરુણ થયું હતું. તો આપણે જે અહીંયા છે ને ચેન્જ ધ પ્રનાઉન, એટલે કે સર્વનામનો ફેરફાર કરવો પડશે. આઈ ની જગ્યાએ અરુણ લખવું પડશે અને એ પ્રમાણેના બીજા બધા ફેરફાર. માય ફ્રેન્ડ્સ તો મારા મિત્રો નહોતા. કોના મિત્રો હતા? અરુણના મિત્રો હતા. તો એ પ્રમાણેના જે છે સર્વનામના ફેરફારો કરવાના હોય છે, જે બધાએ કરવા પડશે. લખીશું અરુણ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. જો આઈનું અરુણ થઈ ગયું, માયનું હિઝ થઈ ગયું. એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ, પાછું માયનું શું થઈ જશે? હિઝ હાઉસ. માય હાઉસનું હિઝ હાઉસ થઈ ગયું. બેઠો જવાબ જ છે. બસ આ ખાલી 3 જગ્યાએ ફેરફાર કરવાના. ચેન્જ ધ પ્રનાઉન, સર્વનામના ફેરફાર, એટલે તમને બેઠો જવાબ મળે. બરોબર, બસ આવી નજીવી ભૂલોથી જો બચતા જઈએ તો પેરેગ્રાફના સવાલ જવાબમાં જે અડધો માર્ક્સ કપાઈ જાય છે ને ઘણી વાર, એ અડધો માર્ક્સ કપાતો બંધ થઈ જાય. ઘણા એવા વહાલા વિદ્યાર્થીઓ હશે કે જેને પેરેગ્રાફના સવાલ જવાબમાં અડધો માર્ક્સ કપાતો હશે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે ત્રીજો પેરેગ્રાફ. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા માતા પિતા બહુ જ સપોર્ટિવ છે. who understood that my interest was the environment, કે જે સમજે છે કે મારો ઇન્ટરેસ્ટ ખાલી પર્યાવરણ જ છે. they have never stopped me from doing what I want. મારે જે જોતું હોય એ કરવામાં મને કોઈ દિવસ મારા પેરેન્ટ્સે મને ના નથી પાડી. અને on my part, બીજી બાજુ હું I also made sure that, મેં એ વસ્તુની ખાતરી પણ કરી કે I did not fail my parents, કે હું મારા માતા પિતાને નિરાશ ન કરું. in any way, કોઈ પણ રીતે નહીં. I always informed them about everything that I did. જે કાંઈ પણ હું કામ કરું છું બધામાં હું એમને બધી જાણકારી આપું છું. and took their advice before jumping into actions. કોઈ પણ કાર્ય કરતા પહેલા એમની હું સલાહ પણ લઉં છું. ઓકે, ચાલો તે પેરેગ્રાફમાં પહેલો સવાલ છે, વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ? કે વોટ એટલે કે શું, ડઝ વર્તમાનકાળ દર્શાવે છે. અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ, અરુણ એના માતા પિતા વિશે કહે છે. અરુણ એના માતા પિતા વિશે શું કહે છે? તો જરાક એક મિનિટ ધ્યાન અહીંયા. હા સર, પેરેન્ટ્સ વાળું વાક્ય આવી રહ્યું. હા, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ, પછી આમ છેલ્લે પૂર્ણ વિરામ આવે ને, હા સર ત્યાં સુધી લખી નાખવાનું. બસ અહીંયા સુધી બેઠો જવાબ લખી નાખવાનો એટલે માર્ક્સ મળી જાય. કોઈ દિવસ નહીં મળે.
ક્યારેય નહીં મળે. બરોબર, અડધો માર્ક્સ કપાઈ જશે. સીધો જે છે અડધો માર્ક્સ કપાઈ જશે. કેમ? કારણ કે સવાલ પૂછ્યો છે અરુણના માતા પિતા વિશે અને તમે જવાબ લખશો આઈ હેવ, મારા માતા પિતા વિશે. કેમ? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. આઈ નો ફેરફાર કરવાનો, આઈ ની જગ્યાએ શું લખવાનું? અરુણ. ઓકે, અને અરુણના માતા પિતાનું વર્ણન છે. તો અહીંયા છે ને આપણે આ પાઠની અંદર, એકચ્યુઅલી આ પાઠની અંદર છે ને નરેટિવ પ્રકારનો પાઠ છે. નરેટિવ એટલે કે લેખક ખુદ પોતાના વિશે વર્ણન કરી રહ્યા છે, એ પ્રકારનો પાઠ છે. એટલે એ પાઠમાં ફરજિયાત 100% ફરજિયાતમાં ફરજિયાત કયા પ્રકારનું? તો કે પ્રનાઉનનું, સર્વનામનો ફેરફાર તમારે કરવો પડે અને કરવો જ પડે. બરોબર છે? બેઠો જવાબ તમે લખી શકશો, લખી નાખશો એટલે ખોટું પડશે. આખો માર્ક્સ તો નહીં જ મળે, ઘણીવાર અડધો પણ કપાય, ઘણીવાર આખો પણ કપાઈ જાય. બરોબર છે? તો ભાઈ આપણામાં સપોર્ટિવ, આપણામાં શું ફેરફાર કરવાનો છે? સર્વનામનો ફેરફાર કરીએ. અરુણ સેઝ ધેટ. અરુણ એવું કહે છે કે, અરુણ સેઝ ધેટ. કઈ રીતે? જો જવાબ ક્યાંથી આવ્યો ખબર છે? જો વોટ કાઢ નાખ્યો, ડઝ કાઢ નાખ્યો. આ ડઝ કાઢ નાખ્યો એટલે સે નું સેઝ કરવું પડે. અરુણ સેઝ અબાઉટ હિઝ પેરેન્ટ્સ. અરુણ સેઝ ધેટ હિઝ પેરેન્ટ્સ. સિમ્પલ. એના પેરેન્ટ્સ કેવા છે? સપોર્ટિવ છે, આર સપોર્ટિવ. એન્ડ અન્ડરસ્ટુડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ. સમજે છે કે એનો રસ ખાલી ક્યાં છે? પર્યાવરણમાં. એન્ડ સો they never stopped him from doing what he wanted. એને જે કામ કરવું હોય એ કામ કરવામાં એને કોઈ દિવસ ક્યારેય ના પાડતા નથી. સિમ્પલ. ચાલો આગળ વધીશું. બીજું છે હાઉ ડીડ અરુણ મેક શ્યોર ધેટ હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ્સ. હાઉ એટલે કે કઈ રીતે? અરુણ મેક શ્યોર, અરુણ ખાતરી કરે છે કે હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ્સ, કે અરુણ ક્યારેય પોતાના માતા પિતાને નિરાશ ન કરે, નિરાશ નથી કરતો. આ વાતની ખાતરી અરુણ કઈ રીતે કરે છે? તો જો અહીંયા ધ્યાન, તે શું કરે છે ખબર છે? ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ અબાઉટ એવરીથિંગ. જે કાંઈ પણ કામ કરે બધું જણાવે. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન. કોઈ પણ કામ કરતા પહેલા એની સલાહ તો લઈએ જ છે. લખીશું અરુણ ઓલવેઝ ઇન્ફોર્મડ હિઝ પેરેન્ટ્સ અબાઉટ હિઝ એક્ટિવિટીઝ. કે અરુણ હંમેશા એની પ્રવૃત્તિઓનો, એની એક્ટિવિટીઝની જાણકારી ઘરે આપે. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન. કોઈ પણ કામ કરતા પહેલા, કોઈ પણ એક્શન કરતા પહેલા એની સલાહ તો ફરજિયાત લઈએ જ છે. ત્યારબાદ આગળ ચોથો પેરેગ્રાફ છે. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અરુણ કહે છે કે મારી પાસે એવા શિક્ષકો છે કે જેને શીખવાડ્યું છે મને હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. આ વસ્તુમાં આગળ કઈ રીતે વધવું. They also taught me humility. તેમણે મને માનવતા શીખવી છે. so that I did not become boorish or arrogant. કે જેનાથી હું જિદ્દી કે આમ ગુસ્સેલ નથી બન્યો. and start thinking I was a superstar. અને હું સુપરસ્ટાર છું એવું મેં વિચાર્યું પણ કોઈ દિવસ નથી. because I was doing all this environment work. કારણ કે હું આ બધું પર્યાવરણનું કામ કરતો હોઉં છું. they taught me to be simple and keep learning. તેમણે મને શીખવાડ્યું છે કે સિમ્પલ રહો, સાદાઈથી જીવન જીવો, લર્નિંગ કરતા રહ્યો, હંમેશા કંઈક ને કંઈક નવું શીખતા રહ્યો. ઓલ ધ ટાઈમ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ ક્રાંતિકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું એક પર્યાવરણવિદ છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કામ કરીને મેં ઘણું બધું શીખ્યું છે. તો પહેલો સવાલ, વોટ ડીડ અરુણ ટીચર્સ ટીચ હિમ. કે વોટ એટલે કે શું, અરુણ ટીચર્સ એટલે કે અરુણના શિક્ષકો, ટીચ હિમ શીખવાડે છે. અરુણના ટીચરે તેને શું શીખવાડ્યું છે? તો જો અહીંયા રહ્યું, આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી, કે જેણે મને શીખવાડ્યું છે હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. દે ઓલ્સો ટોટ મી હ્યુમેનિટી. હ્યુમેનિટી પણ શીખવાડી છે. તો યસ લખીશું અરુણ્સ ટીચર ટોટ હિમ. અરુણના શિક્ષકે તેને શીખવાડ્યું છે શું? ટુ બી હમ્બલ, સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. હંમેશા હમ્બલ રહો, સિમ્પલ રહો અને હંમેશા કાંઈક ને કાંઈક શીખતા રહો. ઓકે. બીજો સવાલ, વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ. અરુણ પોતાને શું કહે છે? જો અહીંયા ધ્યાન. અરુણ પોતાની જાતને શું માને છે? તો જો અહીંયા લખ્યું છે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. એટલે કે હું પ્રવૃત્તક નથી. અરુણ પોતાને પ્રવૃત્તક, કોઈ ક્રાંતિકારી માનતો નથી. પણ શું માને છે? આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. તો આ આપણો મુખ્ય જવાબ છે, એન્વાયરમેન્ટલિસ્ટ. આર્ટિકલ પણ લખી શકીએ. તો આપણે વોટ કાઢી નાખીશું, ડઝ કાઢી નાખીશું. ઓકે. અરુણ કોલનું થઈ જશે, કોલ્સ થઈ જશે. અરુણ કોલ્સ હિમસેલ્ફ એન એક્ટિવિસ્ટ.
અરુણ પોતાને એક એક્ટિવિસ્ટ કહે છે. આઈ એમ એન એક્ટિવિસ્ટ જે છે એ બેઠો જવાબ આપણે આમાં લખી શકતા નથી, કારણ કે વાત અરુણની કરી છે, સર્વનામનો ફેરફાર કરવો પડશે અને વર્તમાન કાળ ડઝની વાત કરેલી છે, એટલે અરુણ કોલ્સ હિમસેલ્ફ એન એક્ટિવિસ્ટ, એન્વાયરમેન્ટલિસ્ટ. આગળ વધીએ. ત્રીજો સવાલ છે વાય એટલે કે શા માટે. વાય ડઝ અરુણ બિલીવ ધેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ એન્ડ નોટ એક્ટિવિસ્ટ. ચાલો સવાલ સમજો. શા માટે? ડઝ વર્તમાન કાળ દર્શાવે છે. અરુણ બિલીવ્સ ધેટ, અરુણ એવું માને છે કે હી ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ, કે તે એક પર્યાવરણવિદ છે, પ્રવૃત્તક નથી. એવું શા માટે માને છે? તો માનવાનું કારણ, અરુણ બિલીવ્સ ધેટ, અરુણ માને છે કે ધેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ, કે પોતે એક પર્યાવરણ શાસ્ત્રી છે, એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ, એક્ટિવિસ્ટ નથી. બીકોઝ, કારણ કે હી કીપ્સ ઓન લર્નિંગ સો મચ ફ્રોમ ધ એન્વાયરમેન્ટ, એ આ પર્યાવરણમાંથી ઘણું શીખતો જાય છે. એન્ડ ઇઝ વર્ક ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, અને એનું કામ છે પર્યાવરણ બચાવવું. બરોબર, આ પર્યાવરણ બચાવવાથી કોઈ ક્રાંતિ નથી લાવવા માંગતો, એ આ પર્યાવરણ બચાવવાને પોતાનું કામ ગણે છે, પોતાનું કાર્ય ગણે છે, પોતાની ફરજ સમજીને કાર્ય કરે છે, એટલા માટે પોતાને એન્વાયરમેન્ટલિસ્ટની ઉપાધિ આપે છે, એક્ટિવિસ્ટની નહીં. આગળ વધીશું. 5મો પેરેગ્રાફ. અરુણ કહે છે બોથ, બંને, માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, કે બંને જગ્યાએ, મારી સ્કૂલમાં અને મારી કોલેજમાં બંને જગ્યાએ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, લીલોતરી પુષ્કળ પ્રમાણમાં હતી. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બંને જગ્યા લાઈફ ફોર્મ્સની, જીવનની અલગ અલગ જગ્યા હતી, એનું ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, આનાથી મને તેમનું મહત્વ સમજાણું. હાઉ બ્યુટીફુલ ધે આર, તેઓ કેટલા સુંદર છે તે સમજાણું. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, આપણે તેમને બચાવવાની શું જરૂર છે એ પણ સમજાણું. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ પ્રાણીઓ પોતાના ઉપર જ જે છે નિર્ભર છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જાતે શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, હંમેશા જે છે તજજ્ઞ, આમ તૈયાર રહે છે, ચપળ રહે છે, એક્ટિવ રહે છે. ઓન ધ મૂવ, હલનચલન માટે તૈયાર જ હોય છે. નેવર લેઝી, ક્યારેય આળસ નથી કરતા. ઇટ ઇઝ સો પોઝિટિવ, આ બહુ જ હકારાત્મક છે ને. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે એની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. તો પહેલો સવાલ, વોટ ડીડ અરુણ રિયલાઇઝ ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ. વોટ એટલે કે શું, અરુણ રિયલાઇઝ કરે છે, સમજે છે, ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ, એની શાળામાં જે લીલોતરી છે, એની કોલેજમાં જે લીલોતરી છે, એનાથી અરુણને શું સમજાય છે. તો જો અહીંયા ત્યાં અરુણને શું સમજાય છે કે એમનું ઇમ્પોર્ટન્સ, એમનું મહત્વ, એ કેવો કેટલા સુંદર છે, અને આપણે શા માટે તેને પ્રોટેક્ટ કરવાની જરૂર છે. બરોબર, તો યસ લખીશું આપણે આ રીતે, ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ, જે એની સ્કૂલ અને કોલેજમાં લીલોતરી હતી. એન્ડ મેડ અરુણ અન્ડરસ્ટેન્ડ, એનાથી અરુણને સમજાણું ધ ઇમ્પોર્ટન્સ ઓફ અધર લાઈફ ફોર્મ્સ, બીજા સજીવોનું મહત્વ. હાઉ બ્યુટીફુલ ધે આર, તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે એને બચાવવાની શા માટે જરૂર છે. આ ત્રણ વસ્તુ જે આપણને પેરેગ્રાફમાં આપી છે, એ ત્રણે ત્રણ લખી નાખવાની. આગળનો પેરેગ્રાફ, વાય ડઝ અરુણ સે ધેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ. વાય એટલે કે શા માટે. અરુણ સે ધેટ, અરુણ એવું કહે છે કે વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ, આપણે પ્રાણીઓ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. એવું અરુણ શા માટે કહે છે? તો ચલો, એવું શું કામ કહે છે? જો એનિમલ્સ પોતાનો ખોરાક જાતે શોધે, બરોબર, હંમેશા એક્ટિવ હોય, મૂવમાં હોય, ક્યારેય આળસ ન કરે, બસ આ બધી વસ્તુ, આ બધા કારણો છે ને. તો યસ, હવે આ અંડરલાઈન કરેલા પાર્ટ્સને આપણે વાક્યમાં કંડારશું, લખીશું આ રીતે, અરુણ સેઝ ધેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ. અડધો વાક્ય, અડધો જવાબ તો સવાલમાંથી જ મળી ગયો. સવાલમાંથી વાય કાઢી નાખો, ડઝ કાઢી નાખો, ડઝ કાઢી નાખો, એટલે સેનું સેઝ કરવું પડે. અરુણ સેઝ ધેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ. જો અહીંયા સુધી બેઠું છે, અડધો જવાબ તો સવાલમાંથી મળી ગયો. વાય હતો એટલે બીકોઝ લખી નાખ્યું, બીકોઝ they are on their own, they are on their own, find their own food, બાજુમાં જ છે, find their own food, and are always active on the move, are always active on the move, and never lazy. લ્યો, બેઠો જવાબ હતો, પેરેગ્રાફમાંથી બેઠો આન્સર હતો.
બસ તમને યોગ્ય વાક્ય રચના લખતા આવડે એટલે આવા લાંબા સવાલ જવાબ હોય ને તો પણ વહાલા વિદ્યાર્થી મિત્રો પૂરો માર્ક્સ મળે. મેં આ વસ્તુ નોંધી છે, આ વસ્તુ જોઉં છું કે જ્યારે પણ પેરેગ્રાફ વાળા સવાલ જવાબમાં જ્યારે પણ આમ લેન્થી સવાલ આવે ને, મોટા સવાલ જવાબ, એ છોકરામાં ગભરાઈ જાય કે સર અવડો મોટો સવાલ હવે કેમ થશે, આવડશે કે નહીં આવડે, હાલો લખી તો નાખવી જે થાય એવું કરીને લખી જ નાખે. પછી જે છે એ ખોટું જ પડવાનું હોય એને મનમાં ખબર એ હોતો અડધો માર્ક્સ આવશે, અડધો માર્ક્સ કપાઈ જાય, આખો કપાઈ જાય એમ, પણ લખી તો નાખે. પણ હું એમ કહું છું એ સવાલ જોઈને ગભરાવાની જરૂર શું છે? જો તમે પેરેગ્રાફનું વાંચન કર્યું છે, સવાલને વાંચન કર્યું છે, સવાલ સમજ્યા છો, તો પછી સવાલ નાનો હોય કે મોટો હોય, લાંબો હોય કે ટૂંકો હોય, વોટ ઇઝ ધ નીડ ઓફ સ્કેરિંગ? ડરવાની જરૂર શું છે એ કહો. બરોબર, લાંબા સવાલ જવાબના જવાબ અડધા જે છે એ અડધા સવાલમાંથી જ મળી જાય. એ લેન્થી ક્વેશ્ચન હોય ને, એ ભલે લેન્થી ક્વેશ્ચન જો એનો આન્સર તમને હાફ કરતા ઉપરનો આન્સર તમને ક્યાંથી? ઇન ધ ક્વેશ્ચન, સવાલમાંથી જ મળી જાય છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો છઠ્ઠો પેરેગ્રાફ છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. કે તમારે જે કામ ખરેખર કરવું ગમતું હોય, તમને જે કામથી પ્રેમ હોય, એ કામ બાજુ તમારે નિર્ણય લેવાનો થાય, એ બહુ સારો. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલમાં મારી નોકરી છોડી, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ દેર. પણ હજી પણ હું ત્યાં મારા મિત્રોના સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન્ડ. એટલે જે મારી ગૂગલ પ્રત્યેની જે ડ્યુટી હતી, ફરજ હતો, એનો જ અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારા ભાવાત્મક સંબંધોનો નહીં. આઈ અન્ડરસ્ટુડ ધેટ, મને સમજાણું કે આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. 2010માં મારે એ જોબ છોડવી જ પડે એમ હતી. ઓર એલ્સ, નહીતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. નહીતર મારામાં એટલી બધી હિંમત ક્યારેય ન આવત. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ. હું ક્યારે એવું ઘરે ન બેસી શકું, મારી લાઈફને એન્જોય કરી શકું. વેન ધ એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ લાર્જ સ્કેલ, કે એટલા મોટા પાયે મારી નજર સામે જ્યારે પર્યાવરણનું પ્રદૂષણ થતું, એનું ઘરે બેઠો બેઠો મજા લો. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, મારે કાંઈક તો કરવું પડે એમ હતું. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અને તે સમથિંગમાં મારું કંઈક પૂરેપૂરું જોઈતું હતું, મારે પૂરેપૂરા ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. એટલે મેં ગૂગલને છોડી દીધું. કોના માટે? ફોર EFI માટે. તો આગળનો સવાલ છે પહેલો, વાય ડઝ અરુણ સે ધેટ. સવાલ સમજો. વાય એટલે કે શા માટે. ડઝ દર્શાવે વર્તમાન કાળ. અરુણ સે ધેટ, અરુણ કહે છે કે હિઝ ઓનલી ડ્યુટીઝ એટ ગૂગલ હેવ ટુ કમ એન એન્ડ. એની ગૂગલ પ્રત્યેની ખાલી જે ડ્યુટી છે, એની જે ફરજ છે, ખાલી એનો જ અંત આવ્યો છે. કેમ અરુણ આવું કહે છે? તો અરુણ એવું કહે જ તેને, જો હું કહે છે કે ભાઈ ઈ એના ફ્રેન્ડ સાથે સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. ત્યાં અમેરિકામાં જે એના મિત્રો છે એની ભેગો હજી સંપર્કમાં છે. એટલા માટે એની જે ગૂગલની ડ્યુટી હતી એનો એન્ડ આવ્યો છે, એના ઇમોશનલ બોન્ડનો, એના ભાવાત્મક સંબંધોનો નહીં. એવું કહેવા માંગે છે. તો હવે આને આપણે જે છે જવાબને આ રીતે વાક્યમાં લખીશું. જો અડધો જવાબ સવાલમાંથી કે અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ. અરુણે ગૂગલમાંથી જોબ છોડી, બટ હી ઇઝ સ્ટીલ ઇન ટચ વિથ હિઝ ફ્રેન્ડ્સ. એ હજી પણ ત્યાં પોતાના ફ્રેન્ડ્સના કોન્ટેક્ટમાં છે. ધેર એન્ડ સો હી સેઝ, એટલા માટે એ કહે છે that only his duties at Google have come to an end, not his emotional bond. જો આ વાક્ય બેઠું, his duties at Google have come to an end, ક્યાંથી મળ્યો આપણને આ વાક્ય? સવાલમાંથી મળેલું છે. બરોબર, ચાલો આગળ વધીશું. બીજો સવાલ છે, why did અરુણ quit his job? સવાલ સમજો. why એટલે શા માટે. did દર્શાવે છે ભૂતકાળ. અરુણ quit his job, શા માટે અરુણે પોતાની નોકરી છોડી, પોતાની ગૂગલની જે જોબ હતી એ શા માટે છોડી? તો છોડવાનું કારણ શું? અહીંયા જોજો, એનામાં કોઈ દિવસ ડેરિંગ જ ન થાત. બરોબર, કે ભાઈ એન્વાયરમેન્ટલ ડેમેજ એટલું લાર્જ સ્કેલ ઉપર થતું હોય અને તે ઘરે બેઠા જે છે, ઘરે બેઠા આરામ કરે, એ એને પોસાય એમ નહોતું. બરોબર છે. તો અરુણ ડીડ નોટ વોન્ટ ટુ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ. અરુણને ઘરે બેસવું ને લાઈફ એન્જોય કરવી એ અરુણનું કામ નહોતું, એ અરુણને ગમતું નહીં. વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન અ લાર્જ સ્કેલ, કે જ્યારે પર્યાવરણીય બગાડ, પર્યાવરણનું ડેમેજ એટલા મોટા પ્રમાણમાં થતું હતું. સો હી ક્વિટ હિઝ જોબ ટુ વર્ક ટુ સેવ એન્વાયરમેન્ટ. એટલે એને પોતાની જોબ જ છોડી દીધી.
શું કામ? પર્યાવરણને બચાવવા માટે અને સુરક્ષિત કરવા માટે. ચાલો આગળ વધીશું. 7મો પેરેગ્રાફ છે. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. બધી જ વસ્તુ, ડાયપર થી માંડીને પહેરેલા ચપ્પલ સુધી. એકચ્યુઅલી આ સવાલ છે કે ભાઈ તળાવમાં શું શું કચરું મળે છે, તો બસ આ જવાબ છે એનો કે ભાઈ બધી વસ્તુ મળે, ડાયપર હોય કે પહેરેલા ચપ્પલ હોય બધું મળે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. આ તળાવમાં બધું મળે છે. ઇટ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ ખૂબ જ ખલેલ પહોંચાડે એવું છે. બીકોઝ ઇટ ઇઝ વોટર. કારણ કે આ પાણી છે. એન્ડ ધ વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ. પાણી જીવનનો આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ. આપણે આ જળાશયનું ધ્યાન કેમ નથી રાખતા? અરુણ કહે છે વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ. અમે આ કચરાનો ઉપયોગ જમીન ભરાણ માટે કરીએ છીએ. વિથ નો ઓર મિનિમલ એક્સપ્લોઝર ટુ ધ આઉટસાઇડ વર્લ્ડ. કે જેની આઉટસાઇડ એન્વાયરમેન્ટમાં, બહારની દુનિયામાં કોઈ પ્રકારનો સંપર્ક ન હોય, અથવા હોય તો ઓછામાં ઓછો સંપર્ક હોય. વી ઇન્શ્યોર ધેટ. અમે એ વાતની પણ ખાતરી લઈએ છીએ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા, કે તળાવનો વિસ્તાર અને જેમાં પાણી હોય, પાણીનો વિસ્તાર ફ્રી ઓફ ગાર્બેજ, કચરાથી મુક્ત હોય. એન્ડ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, કે જેનાથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી જીવન જીવી શકે. પહેલો સવાલ, વોટ ઇઝ અ થ્રોન ઇન લેક્સ. તળાવમાં શું ફેંકવામાં આવે છે? શું ફેંકવામાં આવે છે? બધું. ડાયપર હોય કે પહેરેલા ચપ્પલ, બધું ફેંકાય છે. બોલો. તો બસ લખીશું આપણે આ રીતે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. બેઠો જવાબ જો, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ આર થ્રોવન ઇન લેક્સ. આ ઇઝ નું આર થઈ જશે, થ્રોવન ઇન લેક્સ. સિમ્પલ. પેસિવ વોઇસમાં વાક્ય લખી નાખ્યું. બીજું છે, વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ. સવાલ સમજો, વાય શા માટે, શુડ એટલે કે જોઈએ, વી કેર આપણે કાળજી રાખવી જોઈએ, ફોર વોટર બોડીઝ જળાશયોની. શા માટે આપણે જળાશયોની કાળજી રાખવી જોઈએ? કેમ? કારણ શું છે? તો કારણ એક જ છે, વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ. પાણી જીવનનો આધાર છે. જળાશયો જ ખરાબ કરી નાખશો તો પાણી કેવું મળશે આપણને? પ્રદૂષિત મળશે ને. લખીશું વી શુડ કેર ફોર વોટર બોડીઝ. આપણે આ જળાશયોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી જ જીવનનો આધાર છે. રેડી છે? ચાલો આગળ વધીએ. ત્રીજું છે, વોટ ડુ અરુણ એન્ડ હિઝ ટીમ ઇન્શ્યોર. વાય. વોટ એટલે કે શું, અરુણ એન્ડ હિઝ ટીમ, અરુણ અને તેની ટીમ ઇન્શ્યોર ખાતરી કરે છે. શા માટે? અરુણ અને એની ટીમ શું ખાતરી કરે છે, શા માટે? જો અહીંયા બેઠું લખ્યું છે, we ensure that the lake area and water holding area are free of garbage so that the birds, frogs and snakes can live in peace. બેઠો જ જવાબ છે, સંપૂર્ણપણે બેઠો જવાબ છે. બસ આ જે વી છે ને, આ વી ની જગ્યાએ શું લખવાનું ખબર છે? અરુણ એન્ડ હિઝ ટીમ. બાકીનું પહેલેથી માંડીને છેલ્લે સુધી બેઠું જો. Arun and his team ensure that the lake area and water holding area are free of garbage so that birds, frogs and snakes can live in peace. થઈ ગયું? જુઓ તો છે બેઠો જવાબ. ચાલો આગળ વધીએ. 8મો પેરેગ્રાફ. 8મો પેરેગ્રાફ કહે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. કે તળાવની સાઇઝ ઉપર આધાર રાખે છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને કચરાનો જે જથ્થો છે એના ઉપર આધાર રાખે છે. ઇટ કેન ચેક એનીવેર between 5 days and 3 months. 5 દિવસે લાગે, 3 દિવસ લાગે કમ્પ્લીટલી સાફ કરવા માટે. 5 દિવસે લાગે, 3 મહિનાય લાગે ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. તળાવને સંપૂર્ણપણે સાફ કરવું હોય તો. અને વી હેવ અવર ટૂલ્સ. અમારી પાસે અમારા સાધનો છે, જેવા કે પાવડો અને કોદાળી. તો પહેલો સવાલ છે, વિચ ટૂલ ડુ ધે યુઝ. કયું સાધન તેઓ વાપરે છે? આ બેઠું લખ્યું છે, રેક્સ એન્ડ સ્પેડ્સ, પાવડો અને કોદાળી. યસ, લખી નાખશું અરુણ એન્ડ હિઝ ટીમ. અરુણ અને તેની ટીમ uses racks and spades while cleaning the lake. ત્યારબાદ બીજું છે, how long does it take to clean a lake. how long એટલે કે કેટલો સમય, does it take લાગે છે, to clean a lake તળાવ સાફ કરવામાં. તો તળાવ સાફ કરવામાં કેટલો સમય લાગે? તો જો, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. તળાવને સંપૂર્ણપણે સાફ કરવું હોય તો 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય પકડવાનો. બેઠો જવાબ. It can take anywhere between 5 days and 3 months to clean a lake. Simple. ચાલો આગળ વધીએ. 9મો પેરેગ્રાફ છે, કહે છે, we wear nose masks, sanitary gloves and carry racks and spades with
which we collect the garbage and dump it into collection buckets. શું કહે છે કે અમે નોઝ માસ્ક પહેરીએ, નાક ઉપર માસ્ક પહેરે, સેનેટરી ગ્લવ્સ પહેરે છે, સાથે પાવડો અને કોદાળી હોય, અને જેનાથી તેઓ કચરો એકત્ર કરે અને એને ડમ્પ કરે. ક્યાં નાખે? કલેક્શન બકેટમાં, એની ડોલમાં નાખે. અને જે છે ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, જે કચરો એને ગાર્બેજ ટ્રક સુધી લઈ જવાનો હોય. We also use heavy machinery like earth movers અને polycan. Earth movers અને polycan જેવી મોટી મશીનરી પણ વાપરવામાં આવે છે to deslide the lake, તળાવને સંપૂર્ણપણે સાફ કરવા માટે, and clear the weeds and shrubs that are harmful, જે weed અને shrubs જે નુકસાનકારક હોય તેને દૂર કરવા માટે. તો પહેલો સવાલ, what does Arun and his team use while cleaning the lake? સવાલ સમજો. what એટલે શું? does દર્શાવે વર્તમાન કાળ. અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ, અરુણ અને તેની ટીમ વાપરે છે while cleaning the lake, તળાવ સાફ કરતી વખતે. તળાવ સાફ કરતી વખતે અરુણ અને તેની ટીમ શું વાપરે છે? તો જો જે વસ્તુ વાપરે છે બધું લખવાનું. અરુણ એન્ડ હિઝ ટીમ વિયર નોઝ માસ્ક વાપરે છે, સેનેટરી ગ્લવ વાપરે છે, એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેટ્સ while cleaning the lake, તળાવ સાફ કરતી વખતે એટલી બધી વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ બીજો સવાલ છે, ફોર વોટ આર ધ અર્થ મૂવર્સ અને પોલીકેન યુઝડ? ફોર વોટ એટલે કે શેના માટે? શેના માટે અર્થ મૂવર્સ અને પોલીકેન યુઝ થાય છે? શેના માટે થાય છે? શેના માટે થાય છે? ચાલો અહીં ધ્યાન જો લખ્યું છે. અર્થ મૂવર્સ અને પોલીકેન ટુ ડિસલાઇક ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ. લેકને ડિસલાઇક કરવા માટે અને જે વીડ અને શ્રબ્સ ઉગી નીકળેલી હોય તેને દૂર કરવા માટે. યસ લખીશું. Earth movers and polycan are used to deslide the lake, તળાવને ડિસ્લાઇડ કરવા માટે, and clear the weeds and shrubs, harmful shrubs, એને દૂર કરવા માટે જે છે એનો ઉપયોગ થાય છે. ચલો ત્યારબાદ આગળ વધીશું. 10મો પેરેગ્રાફ છે. Firstly, we should all stop throwing trash outside our homes. સૌથી પહેલા આપણે બધાએ કચરો ઘરની બહાર નાખવાનું બંધ કરવાનું. નેક્સ્ટ, we should reduce the amount of trash we generate. જે કચરો આપણે ઉત્પન્ન કરીએ છીએ ને એનો જથ્થો ઘટાડવાનો. જેમ કે સ્ટ્રો છે, ટીશ્યુ છે, રેપર્સ છે, બેટરીઝ છે, ફાસ્ટ ફૂડ જંક છે, આ બધી વસ્તુ આપણે રોજબરોજના જીવનમાં કચરા તરીકે ઉપયોગ કરીએ છીએ, બહાર પડીએ છીએ. all this end up in lakes, અને આ બધું આવે છે છેલ્લે તળાવમાં. they come from our homes, આ બધું આપણા ઘરમાંથી આવે છે. if we can reduce the amount of garbage, જો આપણે કચરાનો જથ્થો ઘટાડી શકીએ એટ હોમ, ઘરે, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ધ ગાર્બેજ સેફલી, અને આ બધાય કચરાનો સેફલી, સુરક્ષિત રીતે નિકાલ કરી શકીએ, that itself a great deal, તો બહુ મોટી વાત કહેવાશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ, બધાય વિદ્યાર્થીનું સ્વાગત છે કે અમારી સાથે તે વોલેન્ટિયર સ્વયંસેવક તરીકે આવી શકે છે. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવા માટે. તો પહેલો સવાલ, વોટ એડવાઇસ ડઝ અરુણ ગીવ અસ? વોટ એટલે કે શું, વોટ એડવાઇસ એટલે કે કઈ સલાહ, શું સલાહ, ડઝ અરુણ ગીવ અસ, અરુણ આપણને આપે છે. અરુણ આપણને શું સલાહ આપે છે? તો જો સૌથી પહેલું, we should all stop throwing trash outside our homes, આ સૌથી પહેલી સલાહ છે. અને પછી છે reduce the amount of trash we generate. બરોબર છે, આ બે સલાહ છે. એમાંથી એક સલાહ લખ નાખવાની કે અરુણ એડવાઇઝેસ અસ ટુ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. અરુણ આપણને સલાહ આપે છે કે ઘરની બહાર કચરું ફેંકવાનું બંધ કરો, એન્ડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ ધેટ વી જનરેટ, જે કચરો આપણે ઉત્પન્ન કરીએ છીએ એના જથ્થાને બને એટલો મિનિમમ કરો, બને એટલો ઘટાડવાનો પ્રયત્ન કરો. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીશું. બીજો સવાલ, વોટ ઇઝ ફાઉન્ડ ઇન લેક? તળાવમાં શું જોવા મળે છે? અરે આ બધી વસ્તુ ને, કઈ કઈ વસ્તુ? આ સ્ટ્રો, ટીશ્યુ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, આ બધી વસ્તુ જે છે તળાવમાં મળે છે. યસ લખીશું આપણે. સ્ટ્રોસ, ટીશ્યુઝ, રેપર્સ, બેટરીઝ એન્ડ ફાસ્ટ ફૂડ જંક આર ફાઉન્ડ ઇન ધ લેક, એ તળાવમાં મળે છે. ચલો ત્યારબાદ 11મો છે. 11મો પેરેગ્રાફ કહે છે કે હાઉ મચ ટાઈમ ડુ ધ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન need to devote, say in a week, for environmental cause? હવે ઇન્ટરવ્યુઅર જે છે એકચ્યુઅલી અરુણને સવાલ પૂછે છે કે ભાઈ કેટલો સમય જે સ્કૂલ ગોઈંગ બાળક હોય, સ્કૂલે જતો બાળક હોય, એને કેટલો સમય આપવો પડે? say in a week, અઠવાડિયામાં જવાબ આપજો, એ અઠવાડિયામાં કેટલી કલાક આપવો પડે એમ, ફોર એન્વાયરમેન્ટલ કોઝ, પર્યાવરણના કાર્યો માટે. તો અરુણ કહે છે
4 hours a weekend, અઠવાડિયાના 4 કલાક. That is the 2 hours on Sundays and 2 hours on Saturdays. 2 કલાક શનિવારે, 2 કલાક રવિવારે. This is small beginning. આ નાનકડી એવી શરૂઆત છે. Is more enough than larger participation letter. ભવિષ્યમાં મોટી પાર્ટિસિપેશન થાય એના માટે આ એક નાનકડી એવી શરૂઆત છે. તો પહેલો સવાલ, હાઉ મચ ટાઈમ શુડ સ્ટુડન્ટ્સ ડિવોટ ફોર એન્વાયરમેન્ટ? સવાલ સમજો, હાઉ મચ ટાઈમ, કેટલો સમય સ્ટુડન્ટ શુડ ડિવોટ, સ્ટુડન્ટ્સે આપવો જોઈએ ફોર એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે. તો અહીંયા લખ્યું જ છે ને 4 hours a weekend, અઠવાડિયાના 4 કલાક, 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. સિમ્પલ. તો બસ બેઠો જવાબ લખવાનો છે. સ્ટુડન્ટ્સ શુડ ડિવોટ, વિદ્યાર્થીઓએ આપવો જોઈએ શું? 4 hours a weekend, અઠવાડિયાના 4 કલાક. 2 hours on Sundays and 2 hours on Saturdays for environment. આગળ વધીએ. આગળનો સવાલ છે 12મો પેરેગ્રાફ. We offer fellowships to the interested students, કે જે રસ ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે એને અમે ફેલોશિપ આપીએ છીએ. Our program looks at young animal lover, અમારો પ્રોગ્રામ યુવાન એનિમલ લવર માટે, પ્રાણી પ્રેમીઓ માટે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ માટે, ફિલ્મ મેકર્સ માટે, થિયેટર આર્ટિસ્ટ માટે અને સાયન્ટિફિક રિસર્ચર્સ માટે જે છે આ પ્રોગ્રામ છે. We give them training in our areas, આ એરિયામાં જે છે અમે ટ્રેનિંગ આપીએ છીએ, and get them actively involved in our all the work, અને અમારા બધાય કામમાં તેમને ભાગ ભજવીએ છીએ, એમને સાથ આપવાનું કહીએ છીએ. Our youngest volunteer is in class 3, અમારા નાનામાં નાનો સ્વયંસેવક ત્રીજું ભણે છે. બોલો. તો પહેલો સવાલ, whom does EFI train? EFI કોને ટ્રેન કરે છે? whom એટલે કોને થાય, does વર્તમાન કાળનું રૂપ, EFI train, EFI ટ્રેનિંગ આપે છે. તો EFI કોને કોને ટ્રેનિંગ આપે છે? તો જો ધ્યાન અહીંયા, એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ અને સાયન્ટિફિક રિસર્ચર્સ, બસ એટલા બધાને ટ્રેનિંગ આપે છે ને. યસ, લખીશું આપણે EFI trains. whom કાઢ નાખ્યું, does કાઢ નાખ્યું, whom કાઢ નાખ્યું, does કાઢ નાખ્યું. અહીંયા જે ટ્રેન નામનું ક્રિયાપદ હતું એને એસકેએસ વાળું રૂપ આપી દીધું. તો EFI trains young animal lovers, young wildlife photographers, film makers, theatre artists and scientific researchers. Ready? ત્યારબાદ બીજો સવાલ, how old is the youngest volunteer? કે નાનામાં નાનો સ્વયંસેવક કેટલા વર્ષનો છે? તો એકચ્યુઅલી આ પેરેગ્રાફમાં એ નાનામાં નાના વોલેન્ટિયરની, નાનામાં નાના સ્વયંસેવકની કોઈ ઉંમરનો ઉલ્લેખ નથી, પણ એટલું કહ્યું છે કે એ ધોરણ 3માં ભણે છે. બરોબર, એટલે ઉંમર વિશે કોઈ ઉલ્લેખ નથી, તો બસ આપણે ધોરણ 3 જ લખી નાખવાનું. ધ યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. બસ પૂરું. નાનામાં નાનો સ્વયંસેવક ધોરણ 3માં ભણે છે. પૂરું થઈ ગયું. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, અતિશય મહત્વની નોંધ. શું? ધોરણ 3 થી 12. જી હા, ધોરણ 3 થી 12 માટે નીચેની PDF અને નીચેની PPT તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. કઈ કઈ PDF, કઈ કઈ PPT? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને IMP પેપર, આ બધા જ બધા ટોપિકની PDF અને PPT તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, તમે અમારી પાસેથી WhatsApp પર મેળવી શકો છો. આપણો WhatsApp નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરીને આ PDF કે PPT મંગાવી શકો છો WhatsApp પર. અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, તેમાંથી પણ તમે આ PDF કે PPT મેળવી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. બીજો પ્રશ્ન, રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા કે ખોટા? તો પહેલું, અરુણ કૃષ્ણમૂર્તિ સ્ટાર્ટેડ EFI when he was 17 years old. તો યસ, ટ્રુ આવશે. બીજું છે, અરુણ and his friend first cleaned the sea near his house. કે અરુણ અને તેના મિત્રોએ એની બાજુમાં જે દરિયો હતો, અરુણના ઘરની બાજુમાં જે દરિયો હતો એ દરિયો સાફ કર્યો. સાચું? ખોટું આવશે. કેમ? કારણ કે અરુણના ઘરની બાજુમાં દરિયો નહોતો. શું હતું? એક તળાવ હતું, એક લેક હતું. અરુણ્સ ટીચર ટોટ હિમ હ્યુમિલિટી. અરુણના શિક્ષકે તેમને માનવતા શીખવાડી હતી. યસ, સાચું છે, ટ્રુ આવશે.
અરુણ કૃષ્ણમૂર્તિ કોલ્સ હિમસેલ્ફ એન એક્ટિવિસ્ટ. અરુણ કૃષ્ણમૂર્તિ પોતાને એક એક્ટિવિસ્ટ કે ક્રાંતિકારી ગણે છે. ખોટી વાત, બિલકુલ ખોટી વાત. એન્વાયરમેન્ટલિસ્ટ ગણે છે. અરુણ કૃષ્ણમૂર્તિ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ. અરુણ કૃષ્ણમૂર્તિએ પોતાની ગૂગલની નોકરી છોડી, તો હા છોડી, યસ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ચલો કાઉન્સમાં શબ્દ આપ્યા છે જો ઇન્શ્યોર એટલે કે ખાતરી કરવી, ઇમ્પોર્ટન્સ એટલે મહત્વનું, ડેમેજ એટલે કે નુકસાન અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. પીપલ હેવ નાઉ રિયલાઇઝડ. લોકોને હવે સમજાણું છે કે ધ ખાલી જગ્યા ઓફ ટ્રીઝ, તો કે ધ પ્રેસિડિંગ ઓફ ટ્રીઝ, ધ એન્વાયરમેન્ટ, વી મસ્ટ ensure that we do not damage our environment. ઓકે, ચલો ત્યારબાદ પોલ્યુટેડ એટલે કે પ્રદૂષિત, એજ્યુકેટ એટલે લોકોને એજ્યુકેટ કરવા, ભણાવવા, ગાર્બેજ એટલે કચરો અને સ્પ્રેડ્સ એટલે ફેલાવવું. તો પહેલામાં આવશે પોલ્યુટેડ વોટર ખાલી જગ્યા સ્પ્રેડ્સ મલેરિયા. પ્રદૂષિત પાણીથી મલેરિયા ફેલાય છે, મલેરિયા થાય છે. Therefore it is important to પછી આવે V1 to educate people about keeping our water bodies clean. We should not throw any garbage in lakes and rivers. ત્યારબાદ આગળ વધીએ. ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, અટેન્શન એટલે થાય છે ધ્યાન આપવું, ડમ્પ એટલે ઢગલો કરવો, ગાર્બેજ એટલે કચરો. મિસ્ટર દાસ ડ્રુ ધ ખાલી જગ્યા ઓફ હિઝ નેબર, તો ડ્રુ ધ અટેન્શન. મિસ્ટર દાસે પોતાના પડોશીનું ધ્યાન દોર્યું. ટુ ધ ખાલી જગ્યા, ટુ ધ ગાર્બેજ ધેટ હેડ કલેક્ટેડ આઉટસાઇડ ધ ગેટ, કે જે ઘરની બહાર જે કચરો ભેગો થયો હતો ને એની ઉપર. He asked him to dispose of. એને કીધું કે એને નિકાલ કરો. But the neighbor continued to dump more garbage. પણ બીજો નેબર જે છે વધારે ને વધારે કચરો ફેલાવતો જાય છે. હાલો ત્યારબાદ પોઝિટિવ એટલે હકારાત્મક, રિમૂવલ એટલે કે કાઢવું, હેઝિટેટ એટલે થાય છે ખચકાટ, અને ડિસ્ટર્બિંગ એટલે થાય છે શું, તો કે આમ ખલેલ પહોંચાડે તેવું. કરપ્શન ઇન એજ્યુકેશન ઇઝ વેરી વેરી ડિસ્ટર્બિંગ, કે એજ્યુકેશનમાં જે કરપ્શન છે બહુ જ કેવું છે, ડિસ્ટર્બિંગ છે. ધ ખાલી જગ્યા, તો ધ રિમૂવલ ઓફ અ કરપ્ટ ઓફિસર ઇન ધ ડિપાર્ટમેન્ટ ઇઝ અ પોઝિટિવ ચેન્જ, કે ડિપાર્ટમેન્ટમાં જે કરપ્ટ ઓફિસરને કાઢી નાખવામાં આવે એ બહુ પોઝિટિવ ચેન્જ છે. વી શુડ નોટ હેઝિટેટ ટુ રિપોર્ટ એની એક્ટ ઓફ કરપ્શન. આવા કરપ્શનના એક્ટ પાછળ જો તમે રિપોર્ટ કરવા માટે માંગતા હો તો ખચકાવવાની જરૂર નથી. એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિ, ઇન્ફોર્મ એટલે જાણકારી આપવી, જનરેટેડ એટલે ઉત્પન્ન કરેલું, એડવાઇઝડ એટલે સલાહ. ધ ટીચર ખાલી જગ્યા અસ, તો ધ ટીચર એડવાઇઝડ અસ. શિક્ષક એમને સલાહ આપી ટુ ઇન્ફોર્મ ધ પ્રિન્સિપલને જણાવવાનું અબાઉટ વેરિયસ એક્ટિવિટીઝ ધેટ હેવ પ્લાન્ડ, જે કાંઈ પણ પ્રવૃત્તિઓ પ્લાન કરેલી છે. ધ સમર કેમ્પની. This camp has generated a lot of interest in parents and students. કે આ કેમ્પથી માતા પિતા અને બાળકોના મનમાં ઘણો બધો ઉત્સાહ, એક રસ ઉત્પન્ન થયેલો છે. ચલો આગળ વધીએ. ચોથો પ્રશ્ન, રાઇટ શોર્ટ નોટ્સ યુઝિંગ ધ ગિવન ક્વેશ્ચન્સ ઓર પોઈન્ટ્સ. પોઈન્ટ્સના આધારે શોર્ટ નોટ તૈયાર કરવાની છે. જેટલા વહાલા વિદ્યાર્થી મિત્રોને શોર્ટ નોટ મોઢે કરવામાં, શોર્ટ નોટ વાંચવામાં તકલીફ પડે છે, શોર્ટ નોટ યાદ રાખવામાં તકલીફ પડે છે, એના માટે આ ટોપિક બેસ્ટ છે. કારણ કે તમારે આખી શોર્ટ નોટ એક સાથે મોઢે કરવાની હોતી નથી, પરંતુ જેના સવાલો હોય, જેના પ્રશ્નો હોય, ખાલી એના જવાબ આપી દો. જેના પોઈન્ટ્સ હોય એના આધારે ખાલી તમે વાક્ય બનાવી નાખો તો પણ તમે સારામાં સારી શોર્ટ નોટ લખી શકો છો. હાલો પહેલું, who is અરુણ કૃષ્ણમૂર્તિ. પછી બીજું, વોટ ઇઝ ધ નેમ ઓફ હિઝ એનજીઓ. એવી બધા ઘણા બધા સવાલો આપ્યા છે. ખાલી આ સવાલોના તમે જવાબ આપી દેશો ને યોગ્ય રીતે તો પણ તમને પૂરા માર્ક્સ મળશે. ચાલો પહેલું, who is અરુણ કૃષ્ણમૂર્તિ લખીશું જવાબ. અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ એટ ધ એજ ઓફ 17. અરુણ કૃષ્ણમૂર્તિ એક યુવાન પર્યાવરણ શાસ્ત્રી છે જે 17 વર્ષની ઉંમરે એને જે છે પર્યાવરણનું કાર્ય ચાલુ કર્યું હતું. વોટ ઇઝ ધ નેમ ઓફ હિઝ એનજીઓ. એના એનજીઓનું નામ શું છે, તો he founded an NGO called Environmentalist Foundation of India. એણે EFI નામનો એનજીઓ ચાલુ કરેલો. પછીનો સવાલ છે, what are the activities અને which was the first activity. પ્રવૃત્તિ અને અરુણની પહેલી પ્રવૃત્તિ. તો જો અરુણ and his team of volunteers, કે જે અરુણની પ્રવૃત્તિઓ છે તે, અરુણ અને તેની જે વોલેન્ટિયર્સની ટીમ છે, clean beaches and other water bodies, plant trees and also make environment friendly paper bags.
સિમ્પલ. અરુણની પહેલી પ્રવૃત્તિ તો અરુણ ફર્સ્ટ ક્લીનડ અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. અરુણે સૌથી પહેલા એની ઘરની બાજુમાં જે તળાવ હતું એ તળાવ સાફ કર્યું. વિચ વોઝ હેવીલી પોલ્યુટેડ, જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. લીડિંગ ટુ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ મેકિંગ ધ પ્લેસ અગલી, જેના કારણે મચ્છરો વધી ગયા હતા અને જગ્યા બદસૂરત બની ગઈ હતી. પછીનો મુદ્દો છે વોટ આર ધ અરુણ્સ વ્યૂ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, કે અરુણના વિચારો પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યેના. અને વાય શુડ વી કીપ ધ વોટર બોડી સ્કીમ, આપણે શા માટે વોટર બોડીઝને જળાશયને સાફ રાખવા જોઈએ? તો જવાબ પહેલા તો અરુણનો he got a lot of support from his parents and teachers. Arun feels that it is important to protect birds and animals. એને એના માતા પિતા અને એના શિક્ષકો પાસેથી ઘણો સપોર્ટ મળ્યો. અરે અરુણનું વિચારવું એવું છે કે ભાઈ આ બહુ જ જરૂરી છે પ્રાણીઓને અને પક્ષીઓને બચાવવું. બીજો મુદ્દો, શા માટે જળાશય સાફ રાખવા જોઈએ? he feels that water bodies should be kept clean. જળાશયોને સાફ રાખવા જોઈએ so that birds and animals can live peacefully, શાંતિથી પોતાનું જીવન જીવી શકે. પછીનો મુદ્દો, શા માટે એને જોબ છોડી? why did he quit his job અને how does he encourage students? તો ભાઈ પહેલો મુદ્દો, અરુણ left a good job at Google. અરુણે પોતાની ગૂગલની સારી એવી નોકરી છોડી દીધી. to devote his full attention to the environment, પર્યાવરણમાં પૂરેપૂરું ધ્યાન આપવા માટે. અને પછી છે અરુણ વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રોત્સાહન આપે છે? તો EFI offers a fellowship to students who are interested in saving the environment. સિમ્પલ. બધાય સવાલના જવાબ જે છે આપણે લખી નાખ્યા. આખી શોર્ટ નોટ જો એકવાર તૈયાર થઈ ગઈ, આખી શોર્ટ નોટ તૈયાર થઈ ગઈ. બરાબર. સંપૂર્ણપણે તો બધાય સવાલના જવાબ, બધાય પોઈન્ટ્સના જવાબ એકવાર લખી નાખો એટલે આખી શોર્ટ નોટ આવી રીતે તૈયાર થઈ શકે છે. રેડી? હવે ત્યારબાદ બીજો ફકરો. બીજો છે અરુણ્સ NGO EFI. અરુણના NGO EFI વિશે મુદ્દા આપણને આપ્યા છે. જોવો, મુદ્દા પ્રમાણે વાક્ય બનાવો, વાક્યને પછી એકવાર ફકરામાં લખી નાખો, બસ વાત પૂરી. આખી શોર્ટ નોટ મોઢે કરવી, આખી શોર્ટ નોટ ગોખવી, 2 વાર 10 વાર 5 વાર 50 વાર લખવાથી આખી શોર્ટ નોટ યાદ નહીં રહે. પણ એને જો આવી રીતે ટુકડા પાડવામાં આવે, એને ધીમે ધીમે યાદ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે તો 100% તમે એને યાદ રાખી શકશો. ચલો, પહેલો મુદ્દો છે ફાઉન્ડેડ એટ એજ ઓફ 17. તો યસ, એટ અ યંગ એજ ઓફ 17, 17 વર્ષની નાની ઉંમરે અરુણ ફાઉન્ડેડ એન NGO. અરુણે એક NGO શરૂ કર્યો કોલ્ડ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI, which works for the cause of environment, કે જે પર્યાવરણના કામ માટે કાર્ય કરે છે. પછી બીજું, એક્ટિવિટીઝ, પ્રવૃત્તિ, રિમૂવ ટ્રેશ, કચરો દૂર કરવાનો, ગાર્બેજ દૂર કરવાનો. તો યસ, અરુણ એન્ડ હિઝ ટીમ, એક્ટિવિટી લખી નાખવાની. અરુણ અને તેની ટીમ ઓફ વોલન્ટિયર્સ ક્લીન બીચીસ એન્ડ અધર વોટર બોડીઝ, plant trees and also make environment friendly paper bags. Simple. પછી બીજો મુદ્દો, the NGO cleans water bodies and use garbage for landfill with no or minimal exposure to environment. ત્યારબાદના મુદ્દા પ્રમાણે જો restore water bodies અને encourage students લખીશું. The NGO encourage students to participate in this work. It also offer fellowship to interested students. Offer fellowship લખીશું. It encourages the youth and trains them to make them actively involved in its activities. આખી શોર્ટ નોટ તૈયાર. ટુકડા પાડો, ભાગ પાડો અને યાદ રાખો. ટુકડા પાડો, ભાગ પાડો, યાદ રાખો અને આખી શોર્ટ નોટ એવી રીતે તમે મોઢે કરી શકો છો, યાદ કરી શકો છો. વાલા વિદ્યાર્થી મિત્રો, જે આપણને મુદ્દા આપ્યા હોય, જે આપણને પોઈન્ટ્સ આપ્યા હોય, જે સવાલો આપ્યા હોય, એના આધારે જ ખાલી એનો જવાબ આપીને આપણે પૂરેપૂરા 3માંથી 3, જી હા, શોર્ટ નોટમાંથી 3 માર્ક્સ લાવવા પોસિબલ છે, શક્ય છે, અઘરી વાત નથી. હાલો, રોલ ઓફ અરુણ્સ પેરેન્ટ્સ, અરુણના માતા પિતાનો રોલ અને એના ટીચર્સનો રોલ ઇન હિઝ એક્ટિવિટીઝ, એની પ્રવૃત્તિઓ. અરુણની પ્રવૃત્તિઓમાં એના માતા પિતા અને એના શિક્ષકોનું યોગદાન. ચાલો, મુદ્દા સવાલો આપ્યા છે. તો ચાલો, પહેલા સવાલનો જવાબ કે એના પેરેન્ટ્સ એને કઈ રીતે સપોર્ટ કરે છે. તો ચાલો કહેશું, અરુણ્સ પેરેન્ટ્સ વેર વેરી સપોર્ટિવ. અરુણ્સના પેરેન્ટ્સ બહુ સપોર્ટિવ હતા. They understood that his interest was environment.
તેઓ સમજ્યા કે અરુણને ખાલી પર્યાવરણમાં જ રસ છે. સો they never stopped him from doing what he wanted. એટલે એને જે કામ કરવું છે એને કામમાં કોઈ દિવસ અરુણને ના પાડી નહીં. પછી what did he do so that he does not fail his parents? લખીશું. At the same time અરુણે એવું શું કર્યું કે જેથી એના માતા પિતા પર નિરાશ ન થાય? તો યસ લખીશું. At the same time Arun also made sure that he did not fail his parents in any way. He always informed them about everything that he did. જે કાંઈ પણ કરે બધું ઇન્ફોર્મ કરે. He always took their advice before jumping into action. કોઈ પણ કામ કરતા પહેલા એમાં જે છે એને સલાહ લે એના માતા પિતાને. પછી થર્ડ ક્વેશ્ચન, remove trash garbage. Arun's teacher taught him how to go about things. They taught him humanity so that he did not become snobbish or arrogant and start thinking he was a superstar because he was working for the environment. They also taught him to be simple and keep learning all the time. સવાલોના બધાના જવાબ આપી દો. આખી શોર્ટ નોટ તમે જોઈ શકો છો. આખી શોર્ટ નોટ કમ્પ્લીટલી તૈયાર થઈ જાય. ચલો વધીશું નેક્સ્ટ શોર્ટ નોટ તરફ. શોર્ટ નોટ નંબર 4, how Arun's school and college further his interest in environment. કે કેવી રીતે અરુણની સ્કૂલ અને એના કોલેજમાં ફર્ધર ઇઝ ઇન્ટરેસ્ટ, એના ઇન્ટરેસ્ટને જે છે રસ મળ્યો, એક બૂસ્ટ મળ્યો એન્વાયરમેન્ટ પ્રત્યેનો. ઓકે, લખી નાખશું. મુદ્દા જોઈ લ્યો એકવાર. plenty of green cover, home of life forms, understood the importance, beautiful and protect them, animals are on their own, find their food, always on the move, never lazy, positive and learn from them. લખીશું આપણે. Arun schools and college had plenty of green cover. Both these places were home to several other life forms. Simple. બીજો મુદ્દો છે understand their importance and beautiful protect them. તો yes, this made Arun understand their importance and he realized how beautiful they are and why we need to protect them. મુદ્દા પ્રમાણે વાક્ય બનાવ્યું છે, બીજું કાંઈ નથી કર્યું. આગળનો મુદ્દો જોવો. Animals are on their own, find their own food, always on the move, never lazy. લખી નાખશું એક વાક્ય જો. Arun realized that these animals are on their own, find their own food, are always active, on the move and never lazy. લ્યો, મુદ્દો જ પકડો છે, ખાલી મુદ્દાના આધારે જ વાક્ય બનાવ્યું છે. Positive, learn from them. લખીશું. He found all this very positive. According to Arun, we all have a lot to learn from these animals. કે આ વાત બહુ હકારાત્મક છે ને આપણે પ્રાણીઓ પાસેથી ઘણું બધું શીખ્યા જેવું છે. મુદ્દો જ પકડેલો છે, જરાક એકવાર જોઈ લો તમે. આખી શોર્ટ નોટ તૈયાર. આખી શોર્ટ નોટ તૈયાર. જો 3 માંથી 3 માર્ક્સ લાવવા આમાં કોઈ મોટી વાત નથી, અઘરી વાત નથી. તો જો તમે વ્યવસ્થિત ક્રમમાં, વ્યવસ્થિત લાઈનમાં મહેનત કરો, એક યોગ્ય માર્ગથી મહેનત કરો તો 100% તમને આમાં સફળતા મળે અને મળે જ. ઓકે, ચલો આગળ વધીએ. Rewrite the paragraph filling the blanks with the appropriate options from the brackets. કાઉન્સમાં જે ઓપ્શન્સ આપ્યા છે એના આધારે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. હાલો, planting of trees is one of the method of reducing ખાલી જગ્યા, તો reducing pollution, પ્રદૂષણ ઘટાડવાનું એક પદ્ધતિ છે. According to એક સ્ટડી પ્રમાણે trees ખાલી જગ્યા reduce, તો trees strongly reduce ક્રિયા વિશેષણ છે ને, the sound levels, particularly the continuous sound of vehicles. ખાલી જગ્યા પૂર્યા પછી આખો પેરેગ્રાફ આવી રીતે લખવાનો. ઓકે, નીચે સ્વાધ્યાય પોથીમાં નીચે આખો પેરેગ્રાફ આવી રીતે તમારે પૂરવાનો છે. ત્યારબાદ આગળ વધીએ. સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ ધેર આન્સર. અત્યાર સુધી સવાલના જવાબ આપ્યા, હવે જવાબમાંથી યોગ્ય સવાલ પસંદ કરો. પહેલું, રીતા હેઝ 10 roses. રીતા પાસે 10 ગુલાબ છે. સંખ્યા નીચે અંડરલાઇન હોય, જ્યારે પણ સંખ્યા નીચે અંડરલાઇન હોય એટલે હાઉ મેની વડે સવાલ પૂછાય છે. હાઉ મેની? યસ, હાઉ મેની રોઝીસ હેઝ રીતા. ત્યારબાદ નિતિન ગોઝ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. નિતિન દર રવિવારે લાઇબ્રેરી જાય છે. એવરી સન્ડે, રિપીટેડ ઘટના, પુનરાવર્તી ક્રિયા. એકને એક ક્રિયા જ્યારે પુનરાવર્તન પામતી હોય ત્યારે હાઉ ઓફન થી સવાલ પૂછવામાં આવે છે. જો આ રહ્યું, હાઉ ઓફન ડઝ નિતિન ગો ટુ ધ લાઇબ્રેરી, કે નિતિન લાઇબ્રેરી કેટલી વખત જાય છે. કેટલી વખત જાય છે? દર રવિવારે જાય છે. ચાલો ત્યારબાદ ત્રીજું છે સમટાઈમ્સ મધર મેક્સ અ પિઝા ફોર અસ. સમટાઈમ્સ, ક્યારેક મમ્મી અમારા માટે પિઝા બનાવે છે. ક્યારેક, સમટાઈમ્સ. આ પણ જે છે રિપીટેડ ઘટના છે.
હાઉ ઓફન ડઝ મધર મેક પિઝા ફોર અસ, કે મમ્મી કેટલી વખત અમારા માટે પિઝા બનાવે છે, કેટલી વખત, ક્યારેક ક્યારેક બનાવે છે. રેડી, હાઉ ઓફન ઇઝ ધ કરેક્ટ આન્સર, ઓપ્શન બી. ચલો પછી છે કેતન નેવર મીટ્સ હિઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ, કે કેતન એના દાદાને ક્યારેય નથી મળ્યો, એના દાદા દાદીને ક્યારેય નથી મળતો. નેવર, આમાં પણ રિપીટેડ ક્રિયા થાય છે. નેવર એ પણ પુનરાવર્તિત ક્રિયાનો જ એક ભાગ છે. આવશે હાઉ ઓફન. હાઉ ઓફન ડઝ કેતન મીટ હિઝ ગ્રેન્ડ પેરેન્ટ્સ. ચલો 7મો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ બેઝડ ઓન ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ફંક્શનના આધારે અધૂરા વાક્ય પૂર્ણ કરવાના છે અને આપેલા વિકલ્પોમાંથી વાક્ય પસંદ કરવાનું છે. પેલું કિરણ, પછી ખાલી જગ્યા આપી દીધું. હાલો, કિરણ પછી ખાલી જગ્યા, ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે ક્રિયાનું વર્ણન. તો જ્યારે પણ એક્શન પૂછાય એટલે એક્શનનું વાક્ય પેસિવ વોઇસમાં હોય. કિરણ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ, કિરણ ઇઝ માય નેબર, કિરણ નેવર કમ્સ ટુ સ્કૂલ ઓન ટાઈમ, કિરણ ઇઝ માય ફ્રેન્ડ. સર પેસિવ વોઇસ તો છે નહીં, તો ભાઈ પેસિવ વોઇસનું વાક્ય નથી, તો એકેદા વાક્યમાં ક્રિયા થયેલી હશે. કિરણ હોશિયાર છોકરી છે, કિરણ મારી પડોશી છે, કિરણ મારી ફ્રેન્ડ છે. આ ત્રણેય વાક્યમાં ક્રિયા નથી થતી. પણ ઓપ્શન સી જો, કિરણ નેવર કમ્સ ટુ સ્કૂલ ઓન ટાઈમ, કિરણ ક્યારે શાળાએ સમયસર નથી આવતી. હા, આમાં ક્રિયા થાય છે, શાળાએ આવવાની ક્રિયા. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. બીજું, મનોજ કહે છે કંઈક, ડિસ્ક્રાઇબિંગ એક્શન, ક્રિયાનું વર્ણન છે, ક્રિયા થવી જોઈએ. Manoj likes to study in the library. Manoj sometimes go to the library to study. Manoj is the boy who likes to study. Manoj is a clever boy. Option B. Manoj sometimes goes to the library. Okay. ચાલો આગળ વધીએ. 8. Complete the dialogue. ડાયલોગ પૂર્ણ કરવાનો છે. સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સીસ. યોગ્ય વિકલ્પો પસંદ કરીને. સચિન કહે છે, હાય માનસી, હાવ આર યુ? તો માનસી એને એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એનો કંઈક સામો વળતો જવાબ આપે છે. તો હાય નો જવાબ શું હોય? હાય, હાય માનસી. તો વોટ આર યુ વોન્ટ? વોટ ડુ યુ વોન્ટ? આઈ એમ ફાઇન, થેન્ક યુ. ઓહ યસ, આ હાલે એવું લાગે છે ને. વેર આર યુ ગોઈંગ? નહીં, આઈ એમ સોરી, આ પણ નહીં. શું આવશે? માનસી, સચિન શું કહે છે? હાય માનસી, હાવ આર યુ? માનસી કહે છે, આઈ એમ ફાઇન, થેન્ક યુ. ઓકે, ચલો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર આવશે. ત્યારબાદ આગળ વધીએ. બીજું શું કહે છે? રાહુલ કહે છે, વોટ આર યુ ડુઈંગ હિયર? અહીંયા શું કરશો? તો રોહન શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન, ક્રિયાનું વર્ણન કરે છે. હાવ આર યુ? કોંગ્રેચ્યુલેશન. આઈ યુઝ્યુઅલી કમ હિયર ફોર અ વોક ઇન ધ ઇવનિંગ અને ધીસ ગાર્ડન ઇઝ નિયર માય હાઉસ. તો ઓપ્શન સી આવશે કે આઈ યુઝ્યુઅલી કમ હિયર ફોર અ વોક. અહીંયા એક ક્રિયાનું વર્ણન થયેલું છે. ચલો, મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન્સ. યોગ્ય ફંક્શન્સ સાથે વાક્યને જોડવાનું છે, જોડકું જોડવાનું છે. જ્યારે પણ જોડકું આવે ને ત્યારે પહેલા પાર્ટ એ જોવાનો, પછી પાર્ટ બી. હાલો, પહેલા પાર્ટ એમાં સ્પેસિફાઈંગ ટાઈમ લખ્યું છે એટલે કે સમય. બીજું લખ્યું છે સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે જગ્યા. અને પછી છે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે ક્રિયા. તો હાલો, પેલું વી ઓફન પ્લે ચેસ. અમે ઘણીવાર ચેસ રમીએ છીએ. એક્શનનું વાક્ય છે. ફાધર વેન્ટ ટુ ઓફિસ. ઓફિસ એટલે જગ્યા થઈ, 10 AM એટલે સમય થઈ ગયો. તો ઓફિસ એટલે લોકેશન ચાલે અને 10 AM એટલે ટાઈમ ચાલે. કન્ફ્યુઝન છે. સમટાઈમ્સ આઈ લિસન ટુ ધ ક્લાસિકલ મ્યુઝિક. ઘણીવાર હું ક્લાસિકલ મ્યુઝિક સાંભળું છું. સમટાઈમ્સ જે છે ને એ સમય સૂચક શબ્દ પણ છે એટલે ટાઈમ ચાલે. અને ક્લાસિકલ મ્યુઝિક સાંભળું છું એ ક્રિયા છે, લિસન છે, તો એક્શન પણ ચાલશે. તો જવાબ આપણે પહેલા આ રીતે લખીશું. પહેલામાં લખીશું એક્શન. પહેલું વાક્ય ખાલી એક્શનનું છે એટલા માટે પહેલામાં ખાલી એક્શન આવશે. બીજા વાક્યમાં 10 AM આપ્યું છે એટલે એ સમયમાં વયું જશે. અને ત્રીજા વાક્યમાં પણ જે છે એ સમયમાં જવા દેવાનું. કેમ? કારણ કે સમટાઈમ્સ નામનો શબ્દ લખેલો છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન. ચાલો તે કરી નાખીએ. સરસ મજાનું બર્થડે નું ચિત્ર છે. This is a picture of a birthday party. The room is decorated with balloons and ribbons. On the table there is a big cake with candles on it. The room is full of little children. 2 women are serving snacks and cold drinks. One man has a camera round his neck. There are many toys, gifts and flowers in the room. The music is also being played. Everyone is happy. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થી મિત્રો માટે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી ને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નનું સોલ્યુશન, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર.
આ બધાનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે જે છે આ પીડીએફ મંગાવી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરી ગાલા સ્વાધ્યાય પોથી યુનિટ નંબર 3. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થીઓ, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.